હેલો, સ્વાગત છે મારા નવા વિડીયોમાં। શું તમે જાણો છો ગુજરાતની એક એવી વેબસાઇટ કે જેમાં ગુજરાતની દરેક યોજનાઓ, જેમાં રેશન કાર્ડને લગતા, આવકને દાખલાને લગતા, જાતિના દાખલાને લગતા, ગવર્મેન્ટ તરફથી મળતી તમને સબસિડી વગેરે બધું જ જાણવા મળશે એક જ વેબસાઇટ ઉપર। ક્યાં જતા રહ્યા હતા ભાઈ? આવી ગયો હું તમારા માટે યોજનાઓ લઈને। તો બન્યા રહેજો અમારા વિડીયોમાં અમારી સાથે। ગૂગલ ક્રોમ ખોલી દેવાનું ફટાફટ અને ગૂગલમાં જોઈને લખી દેવાનું ડિજિટલ ગુજરાત gov.in અને ડિજિટલ ગુજરાતની જે આ તમને વેબસાઇટ દેખાય છે ને પહેલા નંબરની, તેમાં જઈને પેજ ખુલી જશે। ફટાફટ પેજ ખુલી જાય એટલે રજીસ્ટ્રેશન કરી દેવાનું। નવા હોય તો અને જૂના હોય તો લોગિન કરી દેવાનું। 3 ડોટ્સમાં જશો એટલે સીધું સર્વિસનું ખુલશે અને તેમાં સિટીઝન સર્વિસ પણ લેંગ્વેજ ચેક કરી લેવાની ગુજરાતી, એટલે તમને જાણકારી જલ્દી મળી જાય, જોવાની મજા આવશે। તો આપણે આવી ગયા છે નાગરિક સેવા મતલબ સિટીઝન સર્વિસમાં। નાગરિક સેવા એટલે સિટીઝન સર્વિસમાં તમને બતાવી દો આપણું પોતાનું, જેવી રીતે કે આવકનો દાખલો થઈ ગયો, જાતિનો દાખલો થઈ ગયો, રેશન કાર્ડમાં કંઈક સુધારા કરવા છે, ક્રિમિનલનું સર્ટી લેવું છે, ડુપ્લિકેટ રેશન કાર્ડ થઈ ગયું, વિધવા હોવાનું પ્રમાણપત્ર થઈ ગયું, સિનિયર સિટીઝનનું થઈ ગયું, ખેડૂતોનું પ્રમાણપત્ર થઈ ગયું, ભૂતપૂર્વ સર્વિસમેનનું પ્રમાણપત્ર થઈ ગયું, વારસાઈનું પ્રમાણપત્ર થઈ ગયું। પાછા આપણે આવી ગયા 3 ડોટ્સમાં અને ડિજિટલ સેવા સેતુ સેવા લખી તેમાં ટીક કરી દીધું અને આવી ગયા ડિજિટલ સેવામાં। ડિજિટલ સહાય સેતુમાં અલગ અલગ વસ્તુ પર તમને સબસિડી વગેરે મળે છે, તમને તે પણ બતાવી રહ્યો છું। તો અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ્ટર ખરીદી પર સહાય મળશે। અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે ગાભણ ગાય ભેંસ માટે ખાણદાણની સહાય છે તે પણ મળે છે। પછી તમે જોઈ રહ્યા છો આમ બધી યોજનાઓ છે। મરઘા પાલન માટેના તાલીમ માટે પણ સ્ટાઇપન્ડ છે। પશુપાલકોના પશુ રહેણાંક માટે પણ કેટલ શેડ વગેરેની પણ વ્યવસ્થા માટે સરકાર યોજના છે। 1 થી 20 પશુઓની વ્યવસ્થા કરવી તો તેના માટે પણ 12% વ્યાજ સાથે સહાય કરે છે સરકાર। કલ્ટિવેટર કોલ્ડ સ્ટોરેજના બાંધકામ માટે પણ સહાય કરે છે સરકાર। क्या बात कर रहे हैं? ટ્રેક્ટર તેમજ ટ્રેક્ટરને લગતી બીજી વસ્તુઓની પણ યોજનાઓમાં સામેલ છે। ટોયલેટ સહાય પણ તમે જોઈ રહ્યા છો। બીજું ઘણું બધું છે નીચે। પ્લાસ્ટિકના ટબ છે, પાણીના ટાંકા છે ડ્રીપ ઇરિગેશન માટે, તળાવ સુધારણા, તાડપત્રી, આ દરેક વસ્તુ દરેક યોજનાઓ આવેલી છે આ ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટમાં। પાક સંગ્રહ સ્ટ્રક્ચર મતલબ ગોડાઉન ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે, તેના માટે પણ યોજના છે। કાપણીનું સાધન માલવાહક વાહન તેની પણ યોજના છે। જન્મ પ્રમાણપત્ર, મૃત્યુ પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન, બાળુઆતની નોંધણી બધું જ આમાં જોવા મળે। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। કુંવરબાઈનું મોમેરું, લગ્ન પછી મળતી સહાય, પાયલોટની તાલીમ અને લાયસન્સ માટે લોન યોજના, ખેડૂતોને જમીન ખરીદવા માટેની લોન યોજના, સાત ફેરા સમૂહ લગ્ન યોજના, પછી માનવ ગરિમા યોજના, ये तो लेटेस्ट न्यूज़ है। વ્યવસાય માટે દુકાન ખરીદવા માટેની યોજના છે, પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની યોજના છે, વિદેશ અભ્યાસ કરવા જવું હોય તો તેના માટેની લોન યોજના છે, સરકારી સંત સુરદાર યોજના, જે દિવ્યાંગ લોકો છે તેમને માટે પેન્શન યોજના છે। આ બધું જ આ વેબસાઇટ ઉપર જોવા મળે છે। સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તરી સહાય, છાત્રાલયના પ્રવેશ માટેની સહાય, સાત ફેરા સમૂહ લગ્નની યોજના, આ બધું જ અહીં જોવા મળે છે તમને। કहुરિયા મહેનત કરે છે પણ માતાજી સુખી રાખે અમને। ટોટલ તમે જોઈ રહ્યા છો 319 યોજનાઓ છે। તો કેવો લાગ્યો વિડીયો મિત્રો? વિડીયો સારો લાગ્યો તો ચેનલને ફોલો કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો।
આપણે હવે આવા વિડીયો અંદર યોજનામાં જઈને તમને બતાવીશું, દરેક એક યોજના વિશે માહિતી આપીશું. તો આપણી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.